શિક્ષણનું કેન્દ્ર વ્યવસ્થાને બદલે બાળક હોય તેવા હેતુ સાથે વિદ્યા મંદિર ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. શાળામાં બાળક ખીલી શકે અને ભણતરનો બોજ નહીં પણ ભણતરનો આનંદ શોધી શકે તેવું વાતાવરણ ઊભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. એમાં સવારમાં બાળક જ્યારે બાલ મંદિરમાં આવે ત્યારે પોતાની બેગ યોગ્ય સ્થાને મૂકી વોટર બેગ લગાવી જે ક્લાસનો વારો હોય એ પ્રમાણે બાળકો મેદાનમાં જઈ કૂવામાંથી પાણી સિંચે છે. અમારે એની માટે નાનો કૂવો અત્યારના બાળકોને કૂવો શું છે ખબર નથી, તો બાળકો એમાંથી પાણી સિંચે છે અને પછી તુલસીને જળ ચડાવે છે. તુલસીને જળ ચડાવવા પાછળનું કોઈ ધાર્મિક હેતુ નથી પણ વૈજ્ઞાનિક છે. તો એમાંથી ઓક્સિજન મળે છે. તુલસી શું કામ આવે છે? ઔષધિ છે. તો બાળકને એમ ખ્યાલ આવે કે છોડને ઉછેરવા જોઈએ ઓક્સિજન માટે. નર્સરી તેમજ બાલ મંદિર શિક્ષણના મૂળ છે, જ્યાં બાળક ઔપચારિક શિક્ષણના બોજ વિના પ્રવૃત્તિ આધારિત શિક્ષણનો આનંદ મેળવે છે. મારો જે અભિગમ છે એની અંદર 80% કાર્ય વર્ગની અંદર બાળક કરે છે. બાળકને અહીંયા અમે શીખવતા નથી, પરંતુ બાળકને અહીંયા અમે શીખતો કરીએ છીએ. બાળક એક જ્યોત છે, એને આપણે અહીંયા પ્રગટાવવાનું છે અને એ ભૂમિકા અમારા શિક્ષકોની છે. બધાના બાંધકામ એ ટાઈપના થઈ ગયા છે કે બાળકને રેતી જોવા કે માટી જોવા નથી મળતી. તો બાલ મંદિર એટલે શું? તો મન મૂકીને મારા બાળકો રમે અને બધી જ પ્રવૃત્તિ મુક્ત રીતે કરવામાં આવે. તો જે પ્રવૃત્તિ ઘરે કરવા નથી મળતી એ બાળકો અહીંયા કરે છે. તો પાણીની પ્રવૃત્તિ તો શું છે? એકલા બાળકો રમતા નથી પણ એમાં એણે બોટલ ઊંધી મૂકી ગુડગુડ અવાજ થાય છે. તો એ શું છે? એક પ્રયોગ જ છે. બાલ મંદિરમાં આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ કરાવીએ છીએ. ધોરણ 1-2માં પ્રજ્ઞા પ્રોજેક્ટથી કામ કરાવીએ છીએ. ધોરણ 3, 4 અને 5ના અંદર અનુભવલક્ષી શિક્ષણ કરાવીએ છીએ. બાળક જાતે અનુભવ કરે અને શિક્ષણ મેળવે. ધોરણ 6, 7, 8માં બાળકને અમે સેલ્ફ સફિશિયન્ટ બનાવીએ છીએ. પ્રાણીઓમાં પ્રજનનની વાત કરી કે પ્રજનન એટલે શું? તો કે જાતિની સાતત્યતા જાળવવા માટે પ્રજનન થાય. આપણે મનુષ્યમાં પ્રજનનની વાત કરતા હતા અને એના બે પ્રકારે આપણે વાત કરી કે નોર્મલી પ્રજનન બે પ્રકારે હોય, લિંગી પ્રજનન અને So we have many characters in this chapter. We have Bipin Chaudhary. He is called as Bipin Babu also in the chapter. ઇનપુટ ડિવાઇસ કયું છે? અમે એવું વિચાર્યું કે હવે ધીરે ધીરે જમાનો ડિજિટલ આવે છે, એટલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આપણે આપણા ક્લાસીસને વધારે સમૃદ્ધ કરવા જોઈએ. એટલે અમે અમારા વિદ્યા મંદિરના લગભગ 80 જેટલા ક્લાસને ડિજિટલ ક્લાસ બનાવેલા છે, ડિજિટલ ઇન્ટરેક્ટિવ ક્લાસ. Is 22/7 and R which is radius 8/7. ફાઉન્ડેશન ફિઝિક્સ, ફાઉન્ડેશન કેમેસ્ટ્રી, ફાઉન્ડેશન બાયોલોજી અને ફાઉન્ડેશન મેથ્સ, આ ચારેય વિષયનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકોએ જાતે મટીરિયલ તૈયાર કર્યું છે ફાઉન્ડેશનનું.
અને એનો આપણો હેતુ એ છે કે વિદ્યાર્થી અહીંયાથી જ એના જે બધા સાયન્સના મેથ્સના જે પણ કંઈ બેઝિક કોન્સેપ્ટ હોય એ બધું અહીંયાથી એનું ક્લિયર થઈ જાય કે જેથી આગળ જ્યારે 9-10માં વિદ્યાર્થી જાય છે ત્યારે સાયન્સ મેથ્સમાં એને મુશ્કેલી ના પડે, એને સરળતાથી સમજી શકે. ધોરણ 9 થી 12માં અમે બાળકોને કોમ્પિટન્ટ બનાવીએ છીએ, કારણ કે હવે પછી એને સ્પર્ધાના વિશાળ દરિયામાં તરવાનું હોય છે. સતત નવા પ્રયોગો અને વિચારોને આવકારીને મલ્ટીમીડિયા અને કોમ્પ્યુટર જેવી ઉભરતી તકનીકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડીને ટ્રસ્ટ સંચાલિત શાળાઓ છેલ્લા 75 વર્ષથી દરેક બાળકનો સર્વગ્રાહી અને સાતત્યપૂર્વક વિકાસ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. વિદ્યાર્થીઓને જી અને નીટ જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓ માટે તૈયાર કરવા ધોરણ 11 અને 12માં વિશેષ લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવામાં આવે છે. વિષય ઉપર તેમની પકડ વધારવા માટે ટ્રસ્ટ ઓનલાઈન કોમ્પિટિટિવ એક્ઝામ લેબની સુવિધા પૂરી પાડે છે. લેબના સોફ્ટવેર વિદ્યાર્થીઓને વિષય પરની તેમની ક્ષમતા ચકાસવા અને ત્યારબાદ શિક્ષકોની મદદથી તેમાં વધુ સુધારો કરવા માટેની સગવડ આપે છે. અને બાળકને 12મા ધોરણ પછી એક અલગ પ્રકારનો કોન્ફિડન્સ અને અલગ પ્રકારની પર્સનાલિટી સાથે બહાર પાડીએ છીએ. ટ્રસ્ટ માને છે કે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસ માટે અભ્યાસની સાથે સાથે તેમને અભ્યાસ ઇતર પ્રવૃત્તિઓ અને રમતગમતની પણ જરૂર છે. વિદ્યાર્થી સ્પોર્ટ્સ એકેડમીમાં લગભગ 15 જેટલી રમતો રમી શકે છે. વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે પ્રશિક્ષિત કોચના માર્ગદર્શન હેઠળ ટેનિસ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, ક્રિકેટ, એથ્લેટિક્સ, ફૂટબોલ, હોકી, ચેસ, સ્કેટિંગ, શૂટિંગ વગેરે રમવા માટે સ્પોર્ટ્સ એકેડમીમાં વ્યવસાયિક સ્તરની અદ્યતન સુવિધાઓ છે. કલાયતનમાં આવી પ્રવૃત્તિઓની પસંદગી મળી રહે છે, જે દરેક વિદ્યાર્થીના રોજિંદા સમયપત્રકનો ભાગ છે. તેઓ સંગીત, નૃત્ય, કળા અને નાટક શીખવા ઉપરાંત પર્યાવરણ અને વિજ્ઞાન જેવી પ્રવૃત્તિઓ શીખી શકે છે. જે વિદ્યાર્થીઓ ઇતર પ્રવૃત્તિમાં જબરજસ્ત હોશિયાર હોય છે ને, ડેફિનેટલી એ બાળકો શૈક્ષણિક પ્રવૃત્તિમાં પણ એનું રિઝલ્ટ સારું જ હોય. અમે ક્લાસરૂમના અંદર એ પ્રકારનો કોન્સેપ્ટ એક મૂકેલો છે કે બાળકો 6 પિરિયડ સુધી સંપૂર્ણ એકેડેમિક ઉપર ધ્યાન આપે ક્લાસરૂમમાં એમને ભણવાનું. એક પિરિયડ એવો હોય છે કે જે ક્લબ અને સ્પોર્ટ્સનો હોય છે. અમારી પાસે અલગ અલગ ક્લબો છે અને પોતાએ પસંદ કરેલી ક્લબના અંદર એ નોલેજ મેળવે છે. એમાં ડાન્સ ક્લબ છે, ડ્રામા ક્લબ છે, પર્યાવરણ ક્લબ છે, સાયન્સ ક્લબ છે, પોટ્રી ક્લબ છે. વિદ્યાર્થી જાતે અનુભવ કરવાનો, જાતે ત્યાં આગળ શીખવાનો, અને એ શીખ્યા પછી પોતાની હોબી ડેવલપ કરવાની અને પોતાએ કયા માર્ગે પોતાનું કેરિયર બનાવવાનું છે એને ચોક્કસ અમે દિશા આપીએ છીએ.